જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું મોડેલ પેપર જોવાના છે, જે પાર્ટ 2 120 માર્કનો છે. તે સંપૂર્ણપણે આજે આપણે જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં દરરોજ મોડેલ પેપર અપલોડ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 જોઈએ. રેગ્યુલેટિંગ એક્ટ 1773ના સંદર્ભમાં નીચેના વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે? સાચો જવાબ છે માત્ર 1 અને 2. 1. મુંબઈ અને મદ્રાસ પ્રેસિડેન્ટના ગવર્નરને બંગાળના ગવર્નર જનરલ અધીન કરવામાં આવ્યા. ત્યાર પછી આ એક્ટ હેઠળ કલકત્તામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. 1 અને 2 વિધાન સાચા છે. ત્યાર પછી જોઈએ આપણે 82. 1946માં મળેલ ભારતની સૌપ્રથમ બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષનું નામ જણાવો. સાચો જવાબ છે ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા. ત્યાં પછીનો પ્રશ્ન જોઈએ 83. બંધારણ સભાએ બંધારણ કયા દિવસને સર્વાનુમતે સ્વીકાર્યું? સાચો જવાબ છે માગસર સુદ 7 વિક્રમ વસંત 2006. ત્યાં પછીનો પ્રશ્ન જોઈએ 84. બંધારણ સભામાં પ્રાંતીય બંધારણ સમિતિના અધ્યક્ષ કોણ હતા? સાચો જવાબ છે સરદાર વલ્લભભાઈ પટેલ. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 85. બોડો, સંથાલી, ડોંગરી અને મૈથિલીને કયા સુધારા દ્વારા 8મી અનુસૂચિમાં સામેલ કરવામાં આવ્યા? સાચો જવાબ છે 92મો બંધારણીય સુધારા અધિનિયમ 2003 દ્વારા. ત્યાં પછીનો પ્રશ્ન જોઈએ 86. પેશા કાયદો શા માટે ઘડાયો? સાચો જવાબ આદિવાસી વિસ્તારમાં પંચાયતો માટે વિશેષ જોગવાઈ કરવા માટે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 87. આમુખ ઉપર સર્વોચ્ચ અદાલતના કાયદાઓની નીચેના પૈકી કઈ જોડી યોગ્ય સાચી રીતે જોડાયેલી છે? સાચો જવાબ છે ઓપ્શન એ કેશવાનંદ ભારતી કેસ આમુખ બંધારણનો ભાગ છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 88. મૂળભૂત અધિકારોને સ્થગિત કરવાની સત્તા કોની પાસે છે? સાચો જવાબ છે રાષ્ટ્રપતિ પાસે. ત્યાર પછીનો પ્રશ્ન શિક્ષણનો અધિકાર એ મૂળભૂત અધિકાર છે. ત્યાર પછીનો પ્રશ્ન 90. ભારતના બંધારણ મુજબ ફરજોનું પાલન કરવું તે કોનું કર્તવ્ય છે? સાચો જવાબ છે દરેક નાગરિકોનો. ત્યાર પછીનો પ્રશ્ન ભારતીય સંસદ સંદર્ભે શું સાચું નથી? સાચો જવાબ વિધાનસભામાં દર 2 વર્ષે અડધા સભ્યો નિવૃત્ત થાય છે. સાચું નથી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 92. રાજ્યસભાને નાણાકીય ખરડા પરની ચર્ચા માટે કેટલો સમય આપવામાં આવે છે? સાચો જવાબ 14 દિવસ આપવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ નેક્સ્ટ. સરકાર સામેનો અવિશ્વાસનો ઠરાવ ક્યાં રજૂ થાય છે? સાચો જવાબ લોકસભામાં. ત્યાર પછીનો પ્રશ્ન ભારતના રાષ્ટ્રપતિની સત્તાઓ અંગે નીચેના વિધાન ધ્યાને લો. કયા વિધાન સાચા છે? સાચો જવાબ છે 1, 2 અને 4. 1, 2 અને 4. તો જોઈ વિધાન 1. તેઓ રાજ્યપાલની નિમણૂક કરે છે. તેઓ સેનાના 3 પાંખના વડા હોય છે. તેઓ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરે છે. 1, 2 અને 4 વિધાન સાચા છે. ઓપ્શન ડી સાચો જવાબ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ
ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવવા ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે? સાચો જવાબ 35 વર્ષ. ત્યાર પછીનો પ્રશ્ન, વિધાનસભાના પ્રોટેમ સ્પીકરને શપથ કોણ લેવડાવે છે? સાચો જવાબ રાજ્યપાલ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 97, બંધારણનું અર્થઘટન કરવાની આખરી સત્તા કોની છે? સાચો જવાબ સુપ્રીમ કોર્ટની. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાજ્યના મુખ્યમંત્રી મતદાન કરવા માટે યોગ્ય નથી હોતા જો સાચો જવાબ છે તે રાજ્ય વિધાનમંડળના ઉચ્ચ સંસદના સભ્ય હોય. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, નીચેના વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે? સાચો જવાબ છે 1 અને 2 વિધાન. તો જોઈ 1, સંસદ દ્વારા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની કુલ સંખ્યા મુખ્ય ન્યાયાધીશ સહિત 30થી વધારીને 34 કરવામાં આવી. ત્યાર પછી જોઈ, શરૂઆતમાં સુપ્રીમ કોર્ટમાં કુલ 8, એક મુખ્ય ન્યાયાધીશ અને અન્ય 7 ન્યાયાધીશો હતા. ત્યાર પછીનો પ્રશ્ન, રાજ્યની વડી અદાલતને બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રીટ આજ્ઞાપત્ર આપવાની સત્તા છે? સાચો જવાબ છે અનુચ્છેદ 226. ત્યાર પછી ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક સામાન્ય રીતે કયા પ્રકારે થાય છે? સાચો જવાબ છે સિનિયોરિટી દ્વારા પ્રવર્તા દ્વારા થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન, વસ્તી ગણતરી કઈ યાદીનો વિષય છે? સાચો જવાબ છે સંઘ યાદીનો વિષય છે. ત્યાર પછીનો પ્રશ્ન, કેન્દ્રીય સૂચના આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી? ઈસવીસન 2005માં. ત્યાર પછીનો પ્રશ્ન, રાજ્ય સૂચના આયોગના સભ્ય થવા અધ્યક્ષનો કાર્યકાળ કેટલો હોય છે? 3 વર્ષ અથવા તેમની ઉંમરના 65 વર્ષ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, નાણાં પંચમાં કેટલા સભ્યો હોય છે? સાચો જવાબ છે અધ્યક્ષ અને અન્ય 4 સભ્યો હોય છે. કુલ 5 સભ્યો હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, ભારતના બંધારણ મુજબ બંધારણના ભારતના નિયંત્રણ મહાલેખા પરીક્ષક કોણ હોય છે? સાચો જવાબ છે સંસદ દ્વારા વિશેષ બહુમતીથી દૂર કરી શકાય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, ગ્રામ પંચાયતમાં ખાલી જગ્યા સરપંચને ચૂંટે છે, પ્રજા સીધા મત આપીને ચૂંટે છે. ત્યાર પછીનો પ્રશ્ન, નગરપાલિકા કે મહાનગરપાલિકાના કાઉન્સિલર તરીકે ચૂંટવા લઘુત્તમ વય મર્યાદા કેટલી છે? સાચો જવાબ છે 21 વર્ષ. ત્યાર પછીનો પ્રશ્ન, રાજ્ય સૂચિના કોઈ વિષય ઉપર સંસદ ક્યારે કાયદો બનાવી શકે? જ્યારે રાષ્ટ્રીય કટોકટી લાગુ હોય ત્યારે, જો 2 કે વધુ રાજ્યો રાજ્ય સૂચિના વિષય ઉપર સંસદને કાયદો બનાવવાની ભલામણ કરે ત્યારે, જો રાજ્યસભા આ આશયનો પ્રસ્તાવ પસાર કરે કે રાજ્ય સૂચિનો વિષય રાષ્ટ્રની મહત્વનો થઈ ગયો છે ત્યારે ઉપરના 3 વિધાનો સત્ય છે. ત્યાર પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ આવક ગ્રામ પંચાયતની નથી? વેચાણ વેરો ગ્રામ પંચાયતની નથી, લાઇટ વેરો, ઘર વેરો, મહેસૂલી વેરો પંચાયત વિભાગમાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, સૂર્યમંડળનો સૌથી તેજસ્વી દેખાતો ગ્રહ કયો છે? સાચો જવાબ છે શુક્ર. ત્યાર પછી, લાલ લિટમસ પત્ર બેઇજમાં નાખવા તેનો રંગ કેવો થાય છે? સાચો જવાબ વાદળી. ત્યાર પછી, સામાન્ય રીતે પીવાનું શુદ્ધ પાણી કેટલા pH નું મૂલ્ય ધરાવે છે? 7.0. ત્યાર પછીનો પ્રશ્ન,
વિટામિન એ નું રાસાયણિક નામ શું છે? સાચો જવાબ રેટિનોલ. ત્યાર પછીનો પ્રશ્ન, વિટામિન B5ની ઉણપથી શું થાય છે? સાચો જવાબ વાળ સફેદ થવા લાગે છે. ત્યાર પછીનો પ્રશ્ન, નીચેના પૈકી કયો પદાર્થ અધાતુ છે પણ ચળકાવટ ધરાવે છે? આયોડિન. ત્યાર પછીનો પ્રશ્ન, કઈ ગતિમાં વસ્તુ નિશ્ચિત સમયગાળામાં સમાન અંતર કાપે છે? સાચો જવાબ છે નિયમિત ગતિ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 118, નીચેના પૈકી કયો ફેરફાર સ્પષ્ટ રાસાયણિક ફેરફાર તરીકે ઓળખાય છે? સાચો જવાબ છે લોખંડમાં જંગ લાગવો. ત્યાર પછીનો પ્રશ્ન, એસઆઈ પદ્ધતિમાં કામનું એકમ શું છે? સાચો જવાબ જૂલ. ત્યાર પછી 1 કિલોવોટ અવર એટલે કેટલા થાય છે? સાચો જવાબ છે 3.6 ગુણ્યા 10⁶ જૂલ થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન, કપાસમાંથી બીજ દૂર કરવાની પદ્ધતિને શું કહે છે? સાચો જવાબ છે પિંજણ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, કયો ખોરાક પ્રોટીનનો શ્રેષ્ઠ વનસ્પતિજન્ય સ્ત્રોત છે? સાચો જવાબ છે સોયાબીન. ત્યાર પછી માનવ ચામડીના રંગ માટે મુખ્યત્વે કયો તત્વ જવાબદાર છે? સાચો જવાબ છે મેલેનિન. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, તારામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તે ગરમ થાય છે. આ કઈ અસર છે? સાચો જવાબ ઉષ્મીય અસર છે. ત્યાર પછી ખોપરીમાં કુલ કેટલા હાડકાઓ હોય છે? સાચો જવાબ 22 હાડકાઓ હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 126, માનવ જાતિમાં ગર્ભ વિકાસ દરમિયાન કુલ કેટલી જોડી રંગસૂત્રો હોય છે? સાચો જવાબ 23 જોડી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 127, રક્તના સફેદ કણ એટલે કે WBC નું મુખ્ય કાર્ય શું છે? સાચો જવાબ રક્ષણ આપવાનું. ત્યાર પછીનો પ્રશ્ન, વાયુ કોષ્ટમાં કઈ ગેસનું વિનિયમન થાય છે? O2 અને CO2. ત્યાર પછીનો પ્રશ્ન, નેત્રપટલ પર કયું પ્રતિબિંબ રચાય છે? સાચો જવાબ વાસ્તવિક અને ઊંધું. ત્યાર પછી પોમોકલ્ચર કયા ક્ષેત્ર માટે છે? સાચો જવાબ ફળ ઉત્પાદન માટે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 131, ગુજરાત રાજ્યના ઉદ્ઘાટનનું સમારોહ કોના હસ્તકે થયું હતું? સાચો જવાબ રવિશંકર મહારાજ. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાતમાં પ્રથમ અંગ્રેજી શાળા કયા શહેરમાં શરૂ થઈ હતી? સાચો જવાબ છે સુરતમાં. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ નેક્સ્ટ, 2011ની વસ્તી ગણતરી અનુસાર સૌથી વધુ પુરુષ સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે? સાચો જવાબ ગાંધીનગર. ત્યાર પછી હમીરસર તળાવ કયા જિલ્લામાં આવેલું છે? સાચો જવાબ છે કચ્છ જિલ્લામાં આવેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન, ડાકોરનું પૌરાણિક નામ શું છે? સાચો જવાબ ડંકપુર. ત્યાર પછી કઈ ટીમ વુમેન્સ પ્રીમિયર લીગ 2025 WPL 2025નું ટાઇટલ જીત્યું છે? મુંબઈ ઇન્ડિયન. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, ઈસરોએ કયા રોકેટનું હુલામણું નામ નોટી બોય નામમાંથી બદલીને ડિસ્પ્લેટેડ બોય રાખ્યું છે? સાચો જવાબ છે GSLV. ત્યાર પછી દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? સાચો જવાબ રેખા ગુપ્તા. ત્યાર પછીનો પ્રશ્ન, વર્તમાન સમયમાં ICC અધ્યક્ષ કોણ છે? સાચો જવાબ જય શાહ. ત્યાર પછી કવાયત ઇન્દ્ર કયા બે દેશ વચ્ચે યોજાતી દ્વિપક્ષીય કવાયત છે? ભારત અને રશિયા વચ્ચે. ત્યાર પછીનો પ્રશ્ન, દેશમાં સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કરનાર સૌથી વધુ રેલવે સ્ટેશનો ધરાવતું રાજ્ય કયું છે? સાચો જવાબ છે રાજસ્થાન. ત્યાર પછી 142, કાયમી લોક અદાલત માટે ઓનલાઈન ફાઇલિંગ અને સુનાવણી સુવિધા શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે?
સાચો જવાબ છે કેરળ. ત્યાર પછીનો પ્રશ્ન, તાજેતરમાં કઈ બેંક દ્વારા ટ્રેનમાં ભારતનું પહેલું એટીએમ સ્થાપિત કરવામાં આવ્યું છે? સાચો જવાબ બેંક ઓફ મહારાષ્ટ્ર. ત્યાં પછીનો પ્રશ્ન, ટાઈમ્સ હાયર એજ્યુકેશનના એશિયા યુનિવર્સિટી રેન્કિંગ 2025માં ભારતની શ્રેષ્ઠ યુનિવર્સિટી કઈ છે? સાચો જવાબ છે આઈઆઈએસસી બેંગ્લોર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, એબેલ પ્રાઇઝ 2025 કોને એનાયત કરવામાં આવ્યા છે? સાચો જવાબ છે મસાકી કાશીવારા. ત્યાં પછીનો પ્રશ્ન, તાજેતરમાં શ્રમ અને રોજગાર મંત્રાલયે લોજિસ્ટિક રોજગારની તક વધારવા માટે કોની સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે? સાચો જવાબ છે રેપિડો. ત્યાર પછીનો પ્રશ્ન, સ્ટારલિંક સાથે સ્પર્ધા કરવા માટે કઈ કંપનીએ પ્રોજેક્ટ કુઈપર હેઠળ તેના પ્રથમ ઉપગ્રહો લોન્ચ કર્યા છે? સાચો જવાબ છે એમેઝોન. ત્યાં પછીનો પ્રશ્ન, તાજેતરમાં અસ્ત્ર MK3 મિસાઇલનું નામ બદલીને શું રાખવામાં આવ્યું? સાચો જવાબ છે ગાંવીડ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં આતંકવાદ વિરોધી 14મી એશિયન સંરક્ષણ મંત્રીઓની બેઠક પ્લસ ADMM પ્લસ નિષ્ણાંત કાર્યકારી જૂથની બેઠક ક્યાં યોજાઈ હતી? સાચો જવાબ છે નવી દિલ્હી ખાતે. ત્યાં પછી ગ્લોબલ નેચર કન્ઝર્વેશન ઇન્ડેક્સ 2024માં ભારત કયા ક્રમે છે? 176માં ક્રમે. ત્યાં પછીનો પ્રશ્ન, પુરાતત્વ સંગ્રહાલય ખાલી જગ્યા ખાતે આવેલું છે? ફક્ત 2, લોથલ ખાતે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, ઋગ્વેદમાં ઉલ્લેખિત ખાલી જગ્યાનું ઉચ્ચારણ કરનારને શું કહેવાય છે? સાચો જવાબ છે હોર્તુ. ત્યાર પછીનો પ્રશ્ન, વર્ધમાન મહાવીરના અનુયાયીઓ મૂળ રીતે ખાલી જગ્યા કહેવાતા? સાચો જવાબ છે નિગ્રંથ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, હર્ષવર્ધનને ગુજરાતના મૈત્રક વંશના કયા રાજા સાથે પોતાની પુત્રીના લગ્ન કરાવ્યા હતા? સાચો જવાબ છે ધ્રુવસેન બીજા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, 155, બૃહદેશ્વર મંદિરનું નિર્માણ કયા ચોલ શાસક દ્વારા કરવામાં આવ્યું હતું? સાચો જવાબ છે રાજરાજ પ્રથમ. ત્યાં પછી 156, ગ્રીક સામ્રાજ્યના ખાલી જગ્યા મેગસ્થનીજ કોના દરબારમાં આવ્યા હતા? સાચો જવાબ છે ચંદ્રગુપ્તના દરબારમાં. ત્યાર પછીનો પ્રશ્ન, ફતેહપુર સિકરીની સ્થાપના કોણે કરી હતી? સાચો જવાબ છે અકબરે. ત્યાં પછી પોર્ટુગીઝોએ પ્રથમ કિલ્લાની સ્થાપના ક્યાં કરી હતી? સાચો જવાબ છે કોચીનમાં. ત્યાર પછીનો પ્રશ્ન, સુરતમાં આવેલા ચિંતામણી જૈન દેરાસર કોના શાસનકાળમાં બંધાવ્યું હતું? સાચો જવાબ છે શાહજહાંના. ત્યાં પછીનો પ્રશ્ન, ગુજરાત ભારતનું કેટલામું રાજ્ય બન્યું? 15મું રાજ્ય. ત્યાં પછી 1857ના બળવા વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? સાચો જવાબ છે કુંવરસિંહે લખનૌથી બળવો કર્યો હતો. આ વિધાન ખોટું છે. સાચા વિધાનો ક્યાં છે? ચરબીવાળી કારતૂસો બનાવવાનું તાત્કાલિક કારણ હતું. ત્યાં પછી બહાદુર શાહ જફરને બળવાખોરોએ ભારતના સમ્રાટ જાહેર કર્યા હતા. ત્યાં પછી નેક્સ્ટ જોઈ, 162, સ્થાપના અને તેના દ્વારા સ્થાપિત સામાજિક ધાર્મિક સંસ્થાના યોગ્ય મેળ ખાતા વિકલ્પને જ ઓળખો. સાચો જવાબ છે સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ મિશન. ત્યાં પછીનો પ્રશ્ન, 1964માં કેબિનેટ મિશનનું નેતૃત્વ નીચેનામાંથી કોણે લીધું હતું?
સાચો જવાબ છે સર પેથિક લોરેન્સે. ત્યાં પછીનો પ્રશ્ન 164. કયા રાજાએ શિવાજીને નજરકેદ કર્યા હતા? સાચો જવાબ છે ઔરંગઝેબે. ત્યાં પછીનો પ્રશ્ન ગાંધીજીના કયા અંતરંગ મહાનુભાવનું પુણેમાં આગા ખાન મહેલમાં જેલવાસ દરમિયાન મૃત્યુ થયું હતું? સાચો જવાબ છે મહાદેવભાઈ દેસાઈનું. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 166. આઝાદ ભારત થયું એ સમયે કોંગ્રેસના પ્રમુખ કોણ હતા? સાચો જવાબ છે જેબી કૃપલાણી. ત્યાં પછીનો પ્રશ્ન 167. ભારત આઝાદ થયું એ સમયે અંગ્રેજી શાસનના છેલ્લા વાઇસરોય કોણ હતા? સાચો જવાબ છે લોર્ડ માઉન્ટબેટન. ત્યાં પછીનો પ્રશ્ન ફોરવર્ડ બ્લોક નામના રાજકીય પક્ષની સ્થાપના કોણે કરી હતી? સાચો જવાબ છે સુભાષચંદ્ર બોઝે. ત્યાં પછીનો પ્રશ્ન 169. ભારતમાં સોશિયલ સર્વિસ લીગની સ્થાપના કોણે કરી હતી? સાચો જવાબ છે નારાયણ ચંદાવકર. ત્યાં પછીનો પ્રશ્ન સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે તે સ્થળ મોહેંજો-દડો ક્યાં આવેલું છે? સાચો જવાબ પાકિસ્તાનમાં આવેલું છે. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ બ્રાહ્મણનો અભ્યાસ કરતી શાખાને શું કહે છે? સાચો જવાબ છે કોસ્મોલોજી. ત્યાં પછીનો પ્રશ્ન પૃથ્વી પોતાની કક્ષામાં ગતિ કરે છે? સાચો જવાબ છે પશ્ચિમથી પૂર્વ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 173. થિયોસ્ફિયર પૃથ્વીનો આશરે કેટલો ભાગ રોકે છે? લિયોસ્ફિયર પૃથ્વીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે? સાચો જવાબ છે 29%. ત્યાં પછીનો પ્રશ્ન જ્વાળામુખી નળી ઉપર કટોરા જેવી રચાતી આકૃતિને શું કહે છે? સાચો જવાબ છે ક્રેટર કહે છે. ત્યાર પછીનો પ્રશ્ન 175. ચક્રવાતનું કેન્દ્ર શાંત વિસ્તાર છે તેને ચક્રવાતને શું કહેવામાં આવે છે? સાચો જવાબ છે આંખ કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન 176. ખાલી જગ્યાને ચોમાસાના જંગલ પણ કહેવામાં આવે છે? સાચો જવાબ છે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોને. ત્યાર પછી બેનરઘટ્ટા રાષ્ટ્રીય ઉદ્યાન તેની જૈવિક વિવિધતા અને પ્રાણી સંગ્રહાલય માટે જાણીતું છે. કયા રાજ્યમાં આવેલું છે? સાચો જવાબ છે કર્ણાટક રાજ્યમાં આવેલું. ત્યાં પછીનો પ્રશ્ન 178. લોખંડ, તાંબુ, જસત ખનિજો કયા પ્રકારના ખડકોમાંથી મળે છે? સાચો જવાબ છે આગ્નેય ખડકોમાંથી મળે છે. ત્યાં પછી 179. અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે? સાચો જવાબ છે ગુરુ શિખર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 180. નીચેનામાંથી કઈ ભારતની સૌથી જૂની પર્વતમાળા છે? અરવલ્લી. ત્યાં પછી 181. સાબરમતી નદી જ્યાં ખંભાતના અખાતને મળે છે તે વિસ્તારને શું કહેવામાં આવે છે? સાચો જવાબ છે કોપાલીની ખાડી. ત્યાં પછી દંતકથા મુજબ કુરુક્ષેત્ર યુદ્ધ પછી પાંડવો દ્વારા નીલકંઠ મહાદેવનું મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મંદિર ક્યાં આવેલું છે? સાચો જવાબ છે ભાવનગરમાં. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ 183. સિનેગોગ નીચે પૈકી કયા ધર્મનું પ્રાર્થના ગૃહ છે? સાચો જવાબ છે યહૂદીનું. ત્યાર પછી 184. દાંડી યાત્રાનું ચિત્રાલેખન કરી આલ્બમ બનાવનાર ચિત્રકાર કોણ હતો? સાચો જવાબ છે કનુ દેસાઈ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 185. સૌરાષ્ટ્રનું સૌથી જૂનું સંગ્રહાલય નીચે પૈકી કયું છે? સાચો જવાબ છે વોટસન મ્યુઝિયમ વડોદરા. રાજકોટ વોટસન મ્યુઝિયમ રાજકોટ. ત્યાર પછીનો પ્રશ્ન 186. નીચે પૈકી કઈ ગુજરાતની સાહિત્યિક સંસ્થા વર્તમાનમાં ગુજરાત વિધાનસભા તરીકે ઓળખાય છે? સાચો જવાબ છે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ નીચેનું જોડકું ધ્યાને લો.
1, 2, 3 અને 4 બધા જ સાચા છે. મીરાદાતાનો મેળો ઉનાવા ઊંઝા ખાતે ભરાય છે. ત્યાર પછી રવેચીનો મેળો રાપર કચ્છ ખાતે ભરાય છે. ત્યાર પછી ભાતભૂળનો મેળો ભાતભૂળ ભરૂચ ખાતે ભરાય છે. ત્યાર પછી કાત્યોકનો મેળો સિદ્ધપુર પાટણ ખાતે ભરાય છે. બધા જ વિકલ્પો સાચા છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 188. મહાવીર રચિત એક મહાન નાયકનું કારનામું જે રામના પ્રારંભિક જીવન અને ઉત્તરામચરિત રામનો પછીનો ઇતિહાસ દર્શાવે છે. આ પ્રસિદ્ધ નાટક કોણે લખ્યું છે? સાચો જવાબ છે ભવભૂતિએ. ત્યાર પછી કઈ ખેતી વાણિજ્ય કૃષિનો જ એક પ્રકાર છે? સાચો જવાબ છે બાગાયતી ખેતી. ત્યાર પછીનો પ્રશ્ન 190. એક સમયે ખાલી જગ્યા રમકડા ઉદ્યોગમાં અગ્રણીય રહ્યું હતું. ત્યાં આખી ખરાદી બજાર ઊભી થઈ હતી અને દૂર દૂરના શહેરોમાંથી વેપારીઓ રમકડા ખરીદવા માટે ઉમટી પડતા. સાચો જવાબ છે ઈડર. ત્યાર પછી 191. ન્યાય દર્શનના પાયાવાળું પુસ્તક કોણે લખ્યું? સાચો જવાબ છે મહર્ષિ ગૌતમ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? આપેલા તમામ વિધાનો સાચા છે. દેશમાં પ્રથમ સફળ કાગળ કારખાનું 1867માં સ્થપાયું હતું. ત્યાર પછી ભારતમાં પ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું વર્ષ 1906માં રાનીપેટ તમિલનાડુ ખાતે સ્થાપવામાં આવ્યું હતું. ત્યાર પછી ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની શરૂઆત 1905માં રેડિયો સેટ તથા ટેલિફોન ઉદ્યોગની સ્થાપના સાથે થઈ હતી. ત્યાર પછી 193. વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ લગભગ કેટલા ટકા જોવા મળે છે? સાચો જવાબ છે 21%. ત્યાર પછી 194. નટ મંડપ અને નાટ્ય વિદ્યા મંદિર કોને સ્થાપ્યા? સાચો જવાબ છે જયશંકર સુંદરી. ત્યાં પછી નીચેના પૈકી કઈ જોડી સાચી રીતે જોડાયેલી છે? સાચો જવાબ છે હિન્દ મહાસાગર ઉષ્ણકટિબંધીય ચક્રવાત. ત્યાર પછીનો પ્રશ્ન જો 196. ગુજરાતની હવેલીઓ ઉપર કઈ સ્થાપત્ય શૈલીની અસર છે? સાચો જવાબ છે નિયો ગોથિક. ત્યાર પછી 197. પૃથ્વીની કુદરતી ઢાલ તરીકે પણ ઓળખવામાં આવે છે. સાચો જવાબ વાતાવરણ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. સારંગી જેવું વાઘ ઝુણઝુણ કઈ જાતિમાં જોવા મળે છે? સાચો જવાબ છે સીધી. ત્યાર પછીનો પ્રશ્ન. મિડનાઇટ્સ ચિલ્ડ્રન પુસ્તકના લેખક કોણ છે? સાચો જવાબ છે સલમાન રશદી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. 200. નીચેનામાંથી કયું પ્રાકૃતિક રેસા છે? સાચો જવાબ છે શણ એ પ્રાકૃતિક રેસા છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે પાર્ટ 2 120 પ્રશ્નોની ચર્ચા કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આવનારી એક્ઝામ્સમાં આમાંથી પૂછાઈ શકે તેવા પ્રશ્નોની પીડીએફ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની પીડીએફ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, ત્યાંથી તમને ફ્રીમાં મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, મળીએ હવે એક નવા વિડીયો સાથે, નવા મોડેલ પેપર સાથે કોન્સ્ટેબલના. તો વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો હવે મળીએ નવા વિડીયો સાથે.